નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ સુરતથી। તો સુરતમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદી માહોલ જામ્યો છે। સુરતમાં આફ ફાટ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। સમગ્ર સુરત શહેર છે એટલે કે સ્માર્ટ સિટી, તેની સુરત હવે બગડી ગઈ છે, કારણ કે હવામાન વિભાગની પણ આગાહી છે હજુ પણ આગામી 2 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે અને ખાસ કરીને સુરતમાં ગલીએ ગલીએ પાણી ભરાઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા 2 દિવસથી શાળાઓમાં પણ જાહેર રજા આપવામાં આવી છે। જે પ્રકારની સ્થિતિ સામે આવી છે, જેમાં સુરતમાં એસએમસીએ જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, જે સ્માર્ટ વર્ક કર્યું છે અને તેને લઈને અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે લોકો પણ પાણીમાં તેમના જે ઘરવખરી છે તેને નુકસાન થઈ રહ્યું છે। અંડરપાસમાં પણ કચરાઓ ભેગા થયા છે, પાણી ભરાઈ ગયા છે, રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે। સમગ્ર સુરત શહેરમાં વરસાદી પાણીના કારણે વોટર લોગિંગની સમસ્યા પણ છે। તો વિવેકાનંદ ટાઉનશીપમાં પણ પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ધોધમાર વરસાદના પગલે વોટર લોગિંગની સમસ્યા પણ સામે આવી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર સુરત શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે। સમગ્ર સુરતવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। શહેરના કેટલાય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, ઠેર ઠેર ભૂવાઓ પડી રહ્યા છે, ખાડાઓ પડી રહ્યા છે, વાહન ચાલકો, રહેણાંક વિસ્તારના લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે। તો સુરતથી આ દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અવિરત વરસાદી માહોલની વચ્ચે સમગ્ર સુરત શહેર પાણીમાં ગરકાવ થયું છે। વોટર લોગિંગની સમસ્યા આજે પણ યથાવત છે। પાણીનો નિકાલની કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા દરકાર પણ કરાઈ નથી। તો પ્રી મોન્સૂન કામગીરી કરતી મનપાની પોલ ખોલી ગઈ છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સામે આવતી હોય છે। સુરતમાં એક તો ખાડીપુરની સૌથી મોટી સમસ્યા છે અને ફરી એકવાર જ્યારે સુરતમાં તાપીમાં પણ ધોધમાર વરસાદ છે, નદીઓ ગાંડીતુર થઈ છે, ત્યારે રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે। તો કમિશનર દ્વારા જવાબ આપ્યા વગર જ ફોન મૂકી દીધો હતો। મેયરે દાવો કર્યો હતો કે આ વર્ષે ચોમાસામાં પાણી નહીં ભરાય। એ વિષય પર બળાપો કાઢતા સુરતનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે। શહેરના કેટલાક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ધર્મેશ ગામીએ મનપા કમિશનર અને મેયરને પૂર વિશે સવાલો કર્યા હતા। મારું નામ છે નિલેશ પટેલ, ઝોનલ ચીફ લિંબાયત ઝોન વિસ્તાર, સુરત મહાનગરપાલિકા। આજ રોજ એટલે કે તારીખ 24ના રોજ મિડનાઇટથી સતત વરસાદ ઉપરવાસમાં જે પડી રહ્યો છે તે અને લોકલ જે વરસાદ પડી રહ્યો છે જેને કારણે અત્યારે ફ્લડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાડીનું અત્યારે જે લેવલ ચાલી રહ્યું છે 8.75 મીટરનું છે અને ખાડીનું જે ટોપ લેવલ છે એ 9 મીટરનું છે। 9 મીટર પછી પાણી ઓવરફ્લો થવાની સ્ટાર્ટ થઈ જાય છે। મારું નામ મોનાબેન પટેલ। 2 કલાકથી વધુ સમયથી વરસાદ થંભી ગયો છે, શું સમસ્યા છે સોસાયટીમાં? કઈ નહીં, જે છે તે જ છે। પાણી થોડા ઉતરા, બાકી હજુ એવું ને એવું જ છે। શું કહેવું છે? બસ કઈ નહીં, અમને સગવડ આપો। તમે સગવડ જ્યારે એ કરો છો ત્યારે અમને સગવડ નથી જોઈતી, તમે વેરો નથી લેતા અમારી પાસેથી। અને સમસ્યા કોણ નિવારણ કોણ કરે? ગવર્મેન્ટ જ કરે ને। જી સર, સુરત શહેરના લિંબાયતમાં અને અન્ય કેટલાક નીચાણવાળા જે વિસ્તાર છે એમાં પાણીનો અત્યારે વરસાદને કારણે ભરાવો થયો છે। એના માટે એસએમસીની ટીમ, ફાયરની ટીમ હાજર છે, જે લોકો સંપૂર્ણ જે કામગીરી કરવાની કરે છે। પરંતુ લોકોમાં કોઈ અફવા ના ફેલાય, લોકોમાં નાસભાગ ન થાય, લો એન્ડ ઓર્ડર માટે પોલીસ અહીંયા હાજર છે। ટ્રાફિક ડાયવર્ઝન પણ ચાલે છે, પોલીસ સુરત શહેરની ટ્રાફિક બ્રાન્ચ પણ એક્ટિવ છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વાતની અફવાઓમાં ના આવે, પોતાને કોઈ તકલીફ હોય તો તરત પોલીસ વિભાગનો કે ફાયરનો સંપર્ક કરે, લોકોને જાનમાલ। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતના પલસાણા તાલુકામાં પણ લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસવાથી ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। કારેલી ગામમાં પાણી ભરાવાથી રહીશો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સુરતથી સમાચાર છે, પાણી ઘૂસવાથી ઘરવખરીનો સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઘર માલિકોને ભારે નુકસાન થયું છે। સતત 2 દિવસથી અવિરત વરસાદી માહોલ છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। તંત્ર સુધાર ડોક્યું કરવા પણ નથી આવ્યું। રહીશો આક્રોશ ઠાલવી રહ્યા છે। જમવાનું પણ પાણી પલળી જવાથી લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકાય છે, ઘૂંટણસમાં પાણી લોકોના ઘરોમાં ભરાયેલા જોવા મળે છે।
આ પ્રકારે વરસાદી માહોલની અંદર પાણીનો નિકાલની કોઈ જ પ્રકારની તંત્ર દ્વારા વ્યવસ્થા પણ કરાઈ નથી. તંત્રના લોકો પણ સોસાયટીના વિસ્તારોમાં જોવા પણ નથી આવતા. સુરત વાસીઓ સવારે ઉઠ્યા પરંતુ તેઓને ખબર જ ન હતી કે તેઓના ઘરમાં પાણી ભરાઈ જશે. સવારે ઉઠ્યા ત્યારે જ આ દ્રશ્યો તેઓને સીધા જોવા મળ્યા, કારણ કે તંત્રની બેદરકારી ક્યાંક ને ક્યાંક આ સુરતવાસીઓના ઘરમાં પાણી ઘુસાડી દીધું છે. કહી શકાય કે પલસાણા તાલુકાના કારેલી ગામની અંદર ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે ઘર વખરીનો સામાન પણ પાણીમાં જે છે તે ભીંજાઈ ગયો છે અને લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દરેક ઘરોમાં આ જે સોસાયટી છે તે આખી સોસાયટી જે છે તે પાણીમાં તરબોળ થઈ ગઈ છે. તો બીજી તરફ કહી શકાય કે આવી સિઝનમાં જો પોતાના ઘરે પ્રસંગ હોય અને પ્રસંગમાં વરસાદ પડે તો ઠીક છે, પરંતુ આટલું પાણી આવી જાય તો પ્રસંગ કેવો થાય? તો એ જ વસ્તુ અમે તમને બતાવવા માંગીશું કે સીધા દ્રશ્યો અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે કોઈના ઘરનો પ્રસંગ પણ આ વરસાદે બગાડ્યો છે, તો બીજી તરફ તંત્રએ પણ બગાડ્યો છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી તંત્ર દ્વારા પણ કરવામાં આવી નથી. તેને લઈને આ પ્રસંગ કોઈનો પણ બગડ્યો છે. હાલ અત્યારે માંડવા છે તે માંડવા પણ હાલ અત્યારે અહીં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ લોકો જે છે તે હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક ઘરની બહાર બેસીને હાલ અત્યારે માથા પર હાથ રાખીને બેઠા છે, કારણ કે પોતાની ઘર વખરીનો સામાન પણ પાણીમાં પલળી ગયો છે. ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કહી શકાય કે વાહનો જે છે તે વાહનો પણ અત્યારે પાણીમાં તરબોળ થઈ ગયા છે. લોકો હાલ અત્યારે જે પ્રમાણે બેઠા છે, કહી શકાય કે નાના નાના બાળકો સાથે પણ હાલ અત્યારે પોતાની વ્યથા જે છે તે કોઈને કહી શકતા નથી, કારણ કે તંત્રની બેદરકારી ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે આ વ્યથા સાંભળવા માટે પણ નહીં આવે, કારણ કે આ જે પાણી ભરાયું છે તેમાં તંત્ર પણ નહીં આવી શકે, કારણ કે આ જે ઘૂંટણસમા પાણી કહી શકાય, આ ઘૂંટણસમા પાણી જે છે તે હાલ અત્યારે ફક્ત ને ફક્ત રહીશો જાણી રહ્યા છે તેઓની વ્યથા, કારણ કે જે આ પોતાના ઘરની અંદર ઘર વખરીનો સામાન પણ બળી ગયો. જે ઘર વખરીનો સામાન છે તે ઘર વખરીનો સામાન પણ પાણીમાં તરબોળ થઈ ગયો છે. આપણી સાથે અહીં વડીલો છે, તેઓ સાથે વાત કરશું. શું નામ છે માસી તમારું? મારું નામ શોભાબેન યુવરાજભાઈ. શોભાબેન, કેટલું નુકસાન શું લાગી રહ્યું છે? તો બહુ નુકસાન થઈ ગયું છે સર સવારથી. તો અમે સવારથી કંઈ રાંધ્યું નથી ને ખાધું નથી. અમને ખબર જ નહીં આટલું પાણી ભરાવાનું છે એમ. સવારે ઉઠ્યા અને પાણી? હા, બધું પાણી નીંદમાંથી ઉઠ્યા ત્યારે જોયું તો રૂમમાં પાણી છે ને ગલીમાં પાણી છે. ખાવા પીવાનું બધું સામાન પીડ લગેલું છે. કેટલું નુકસાન થયું છે ઘરમાં? હવે સોફા બગડી ગયેલા, પલંગ બગડી ગયેલા, બધા રિક્ષા વાહન પાણીમાં છે. ખાવાનું બધું સામાન ખરાબ થઈ ગયેલો છે. તો અમારા બધા કોઈ આવ્યું છે જોવા માટે અહીંયા? આવ્યા નથી આજુ જોવા માટે. કોઈ સરપંચ તંત્ર કોઈ સરપંચ કે એવું કોઈ આવ્યું છે અહીંયા? તો કોઈ આવ્યા જ નથી ભાઈ. કહી શકાય કે આજે આ લોકોની વ્યથા જાણવા માટે પણ અહીં કોઈ તંત્ર પણ આવ્યું નથી. જો કે આવી રીતે જ આ જે સ્થાનિકો જે છે, અહીંથી આ લોકો જે છે તે અહીં વસવાટ કરી રહ્યા છે, પરંતુ અહીંનું તંત્ર પણ આ લોકોને હાલ અત્યારે સુધા જોવા માટે આવ્યું નથી. તેમજ આ લોકોને હાલ અત્યારે જમવાના પણ અત્યારે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. તો આ લોકો જે છે તે શું જમશે, કેવી રીતે આવા પાણીમાં રહેશે, તે પણ એક મોટો સવાલ હાલ અત્યારે તંત્ર સામે ઊભો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર આ બાજુ ડોક્યું કરે તે પણ હાલ અત્યારે એક જરૂરી બન્યું છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. નવસારીથી સમાચાર મળી રહ્યા છે. નવસારીમાં મીરાકચ્છ ગામે ખાડીમાં એક આધેડ તણાઈ ગયો છે. આજે ઘટના પ્રકાશમાં આવી રહી છે. નવસારીમાં નીરજ ખાડીમાં આધેડ પાણીમાં તણાયો હોવાની આ ઘટના બની છે. ખેતરમાં પાળી તોડવા માટે આધેડ ગયા હતા અને તે દરમિયાન અચાનક તેઓ તણાઈ ગયા છે. એસડીઆરએફ સહિતની ટીમે આ આધેડની શોધખોળ હાથ ધરી છે. તો નવસારીથી આ દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે, જેમાં ધસમસતા પ્રવાહમાં એક આધેડ તણાઈ ગયા હોવાની આ ઘટના બની છે. નીરજ ખાડીમાં આધેડ પાણીમાં તણાઈ ગયા છે કે જેઓ ખેતરમાં પાળી તોડવા માટે ગયા હતા અને તે દરમિયાન અચાનક આ ખાડીમાં ધસમસતા પ્રવાહમાં આધેડ તણાઈ ગયા છે. વડોદરાથી સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ડભોઈ પંથકમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. તો વડોદરાથી સમાચાર છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે હજુ પણ આગામી 2 કલાક ખાસ રેડ એલર્ટ આપ્યું છે. તો સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા હતા.
વરસાદ વધુ પડવાથી શાળામાં પાણીનો નિકાલ પણ નથી થયો. પાણી ભરાવાથી શાળાના બાળકોને રજા આપી દેવાઈ હતી. વડોદરાથી સમાચાર છે. વડોદરામાં ભિલોડિયા અને અરણ્યા વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. ઉલ્લેખનીય છે કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેને લઈને કોઝવે ઉપર પણ પાણી ફરી વળતા હોય છે અને ગામડાઓ પણ સંપર્ક વિહોણા થઈ જતા હોય છે. ત્યારે વડોદરામાં ભિલોડિયા અને અરણ્યા વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. ડભોઈ તાલુકાના 2 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો આજગોલ તેમજ અરણ્યા સંપર્ક વિહોણા બન્યા છે. વડોદરાથી સમાચાર છે. હેરણ નદીના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા હતા. નવીન કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વલસાડથી સમાચાર મળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો વલસાડથી આ મહત્વના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં 12 મેઘ ખાંગા થયા છે. વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને વાપીમાં સૌથી વધુ વરસાદ છે. વાપીમાં 7 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો છે. અન્ય તાલુકામાં પણ ભારે વરસાદ પડ્યો છે. તો વલસાડમાં 1.57 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધરમપુરમાં 3.90 ઇંચ વરસાદ પડ્યો છે. 5 દિવસથી વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘ મહેર હાલ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાના તમામ ઉપરવાસની વાત કરીએ તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે. ભારે વરસાદના કારણે જે જિલ્લાની નદીઓ છે તે હાલ બે કાંઠે જોવા મળી રહી છે. હાલ આપણે દ્રશ્યો બતાવીશ પારડીના પાર નદીના દ્રશ્યો છે, જ્યાં જે નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી ચુક્યો છે. આજે વહેલી સવારથી વાત કરીએ તો વલસાડની અંદર 1.57 ઇંચ જેટલો વરસાદ છે. ધરમપુરની અંદર 3.90 ઇંચ વરસાદ છે. પારડીમાં 4.25 ઇંચ જેટલો વરસાદ છે. કપરામાં 2.44 જેટલો ઇંચ વરસાદ છે. ઉમરગામમાં 1.70 ઇંચ જેટલો વરસાદ છે અને સૌથી વધારે વાપીની અંદર 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. વરસાદના કારણે લોકોનું જનજીવન પણ હાલ અસ્તવ્યસ્ત છે. ત્યારે વલસાડ વહીવટી તંત્ર પણ હાલ એલર્ટ મોડ પર જોડાય છે. વલસાડના જે તમામ જે અધિકારીઓ છે તેમને પણ અહીં પોતાનું સ્થાન ન છોડવા માટેના આદેશ અપાઈ ચુક્યા છે. છેલ્લા 7 દિવસથી સતત વરસાદના કારણે હાલ વલસાડવાસીઓનું જનજીવન છે અસ્તવ્યસ્ત થયું છે. લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ચુક્યા છે, પરંતુ હાલ વહીવટી તંત્ર પણ સતત જોવા મળ્યું છે. જિલ્લાની અંદર 65 થી પણ વધારે રસ્તાઓ હાલ બંધ થઈ ચુક્યા છે. લોકોને ચકરાવો ખાવાનો હાલ નોબત આવી ચૂકી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં નવી મોરવડ ગામે પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. ગામમાં રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. આ વરસાદના કારણે કાદવ અને કીચડનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે. એક યુવક પર કાદવ કીચડ ઉડતા ગ્રામજનો લોકોમાં ભારે રોષ છે. ગ્રામજનોએ રસ્તો બંધ કરીને રોષ ઠાલવ્યો છે. તો સુરેન્દ્રનગરથી સમાચાર છે. ઉલ્લેખનીય છે કે જોઈ શકાય છે કે ભારે વરસાદી માહોલની વચ્ચે રોડ રસ્તાઓ ખખડધજ થયા છે. ખાડાઓ પડ્યા છે. કીચડને કાદવનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે એક યુવક પર કીચડ ઉડવાથી અન્ય સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જામનગરમાં વરસાદ પછી રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે. જામનગરના ધ્રોલમાં સામાન્ય વરસાદમાં જ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ધ્રોલ જોડિયા રોડ પર મસમોટા ખાડાઓ પડ્યા છે. ખાડા પડવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તો સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પણ સ્થિતિ એવી ને એવી જ છે. આરએનડી વિભાગના રોડ પર ખાડા પડવાથી લોકોને હાલાકી પડી રહી છે. અનેક વાહન ચાલકો આ ખાડામાં પડતા લોકોને ઈજાઓ પણ પહોંચી રહી છે. તંત્રના પાપે પ્રજા હેરાન પરેશાન થાય છે. અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે ધ્રોલ જોડિયા રોડ આવેલો છે. આ ધ્રોલ જોડિયા રોડ ઉપર આ જગ્યાએ વર્ષની અંદર 3 થી 4 વખત ગાબડા પડી રહ્યા છે અને ગાબડાની અંદર પબ્લિક આમ જનતા પડી રહી છે, હાથ પગ ભંગાવી રહી છે. છતાં પણ ધ્રોલ નગરપાલિકા અને માર્ગ અને મકાન પેટા વિભાગ પંચાયતના પેટનું પાણી હલતું નથી. માર્ગ મકાન પેટા વિભાગ પંચાયત એમ કહે છે કે અમારી જવાબદારી નથી, ધ્રોલ નગરપાલિકાની જવાબદારી છે. ધ્રોલ નગરપાલિકા એમ કહે છે કે અમારી જવાબદારી નથી, માર્ગ અને મકાન પેટા વિભાગ પંચાયતની છે. આ બંનેની લડાઈની અંદર અમે જનતા ખૂબ જ પીસી રહ્યા છીએ. અહીંયા અમારા હાથ પગ ભાંગી જાય છે, પડી છે.
આખા ગારાવાળા થઈ જાય છે, કોઈ અમારી ફરિયાદ સાંભળવા વાળું નથી. સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે, ત્યારે વરસાદને લઈને અનેક જગ્યાઓ પર ટ્રાફિકની સમસ્યા પણ છે. ટ્રાફિકને લઈને સુરત પોલીસ અધિકારીઓ રોડ પર આવ્યા છે. એસીપી પોતાની ટીમ સાથે રોડ પર જોવા મળ્યા હતા. સહારા દરવાજા, એપીએમસી અને દિલ્હી ગેટ નજીક ટ્રાફિકની સમસ્યા છે. અનેક લોકોને આવી પરિસ્થિતિમાં બહાર ન નીકળવા માટે ખાસ તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. આપ સૌ જાણો છો કે ગઈકાલથી સુરત શહેરમાં અલગ અલગ ભાગોમાં ખૂબ જ ઉકળાદાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાથી ટ્રાફિકની સમસ્યાઓ અને બીજી ટ્રાફિક જામ થવાની પણ સમસ્યાઓ થઈ રહી છે. જેથી અમારી સમગ્ર સુરત ટ્રાફિકની ટીમ માનનીય સીપી સાહેબના અને અમારા ડીસીપી સર અને ડીજીપી સરના માર્ગદર્શન હેઠળ પ્રોપર અમે અમારા જે કર્મચારીઓ છે બ્રીફિંગ કરી અને જ્યાં વધુ ટ્રાફિક થાય છે ત્યાં અમે ટ્રાફિક નિયમન કરી રહ્યા છે. વરસાદમાં પણ રાજકોટના જસદણ તાલુકામાં વરસાદ પડવાથી અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રોડ ઉપર જાણે ભાદર નદીમાં પાણી વહેતું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. આ વિસ્તારમાં પાણીનો જ્યાં નિકાલ છે એ જગ્યા ઉપર દિવાલનું બાંધકામ કરવામાં આવ્યું છે અને જેના કારણે આ વિસ્તારનું પાણી આગળ જઈ શકતું નથી અને પાણી અટકી જાય છે. ત્યારે આ વિસ્તારના વેપારીઓએ 3 થી 4 વખત નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ લેખિત રજૂઆત કરી છે. તેમ છતાં પણ તંત્રને આ વાત ધ્યાન નથી આવી. હાલ તો અત્યારે સરકાર પ્રી મોન્સૂન કામગીરીની મસમોટી વાતો કરે છે, પરંતુ નિરાકરણ નથી આવતું અને ત્યારે વેપારીઓ દ્વારા આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સમાત રોડ ઉપર અમારે પાણીની સમસ્યા છે. દર વર્ષે દુકાનમાં 1-2 ફૂટ 3-3 ફૂટ પાણી ભરાઈ જાય છે. પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં આ લોકો કોઈ ધ્યાન નથી દેતા, કોઈ કઈ જવાબ નથી દેતા. ખાલી આવેદન પત્ર લઈને સહી કરીને પાછા મોકલી દે છે. કોઈ જાતની કઈ કામગીરી કરતા નથી. આજે કઈ જગ્યાએ આવેદન આપ્યું? આજે પ્રાંત સાહેબને આપ્યું છે, મામલતદાર સાહેબને આપ્યું છે, ચીફ ઓફિસર સાહેબને આપ્યું છે. શું એમનું કહેવાનું શું થયું? એમનું કહેવાનું એવું થયું તપાસ કરશું. રાજકોટ જિલ્લામાં નગરપાલિકા દ્વારા રસ્તાઓ રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં ન આવતા મહિલાઓમાં ભારે રોષ છે. રાજકોટના જમનાવડ રોડ પર આવેલ રહેણાંક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પછી જ કાદવ કીચડનું સામ્રાજ્ય થયું છે, તો નગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારોમાં નવા રોડ રસ્તા બનાવવામાં ન આવતા મહિલાઓ રોષે ભરાય છે. તમામ કરવેરો નગરપાલિકામાં ભરીએ છે, તેમ છતાં પણ આ સ્થિતિ છે. મહિલાઓ દ્વારા અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં મહુવા સાવરકુંડલા રોડ પર 10 દિવસથી આ રોડ બંધ છે અને ત્યારે ગત અઠવાડિયે ધોધમાર વરસાદ પડવાથી ડાયવર્ઝનના લીધે ગામમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું રિપેરિંગ હાથ ધરાયું નથી. ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ભારે વરસાદ પડવાથી અનેક રોડ રસ્તાઓના ધોવાણ થયા છે. વહેલી તકે રસ્તાઓનું રિપેરિંગ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. મહુવા શહેરની અંદર ગત સોમવારના રોજ જે 9 દિવસ વીતી ચૂક્યા છે, ત્યારે 9 દિવસ પહેલા અવિરત વરસાદ પડી ચૂક્યો હતો. ત્યારબાદના તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો જે ભાદરા ગામ છે, ભાદરા ગામ નજીક જે પુલનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. ડાયવર્ઝનને લઈને ત્યાં પાણી ભરાઈ ચૂક્યા હતા. પાણી ભરાવાના કારણો એક જ હતા કે ડાયવર્ઝનની અંદર જે એક ભૂંગળા નહોતા નાખવામાં આવ્યા, પાણીનો નિકાલ માટે ભૂંગળા નહોતા નાખ્યા ને તેને લઈને અમુક ગરીબ જે પછાત વર્ગના લોકો રહેતા હતા તેના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે જે ડાયવર્ઝન કાઢવામાં તો આવ્યું છે, પણ સતત 10 દિવસ વીતી ગયા છે, છતાં વાહન વ્યવહાર બંધ છે. આ માત્ર ખાલી 1/2 કિલોમીટરને કાપવા માટે 5-5 કિલોમીટર જવાનો વારો આવી ચૂક્યો છે. વાહન ચાલકો અને રાહદારીને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ ડાયવર્ઝન ક્યારે શરૂ કરવામાં આવશે ને જો પાણી અવિરત આવે તો આ ગરીબ માણસોના ઘરની અંદર પાછો પાણી પ્રવેશ કરશે કે કેમ. હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ભૂવા પડવા હવે સામાન્ય થઈ ગયા છે. વરસાદી માહોલની હજુ તો શરૂઆત જ થઈ છે અને આ વચ્ચે અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમદાવાદના વસ્ત્રાપુરમાં મસમોટો ભૂવો પડ્યો હતો. વધુ એક ભૂવો પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત છે. શહેરમાં વધુ એક મસમોટો ભૂવો પડ્યો છે.
તો વસ્ત્રાલ વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો છે. ફરી એકવાર વસ્ત્રાલ વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો છે. ભૂવો પડતાથી પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે. રસ્તાની વચ્ચોવચ્ચ ભૂવો પડ્યો છે. વલસાડથી સમાચાર મળી રહ્યા છે. વલસાડની એક શાળામાં સિક્યુરિટી ગાર્ડને હાર્ટ એટેક આવ્યો છે. આજે ઘટના પ્રકાશમાં આવી રહી છે. વલસાડથી એક શાળામાં સિક્યુરિટી ગાર્ડને હાર્ટ એટેક આવ્યો છે. તો વલસાડમાં ચાલતા ચાલતા જ સિક્યુરિટી ગાર્ડ ઢળી પડ્યા હતા. ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટના સ્થળ પર જ સિક્યુરિટી ગાર્ડનું કરુણ મોત થયું છે. ચાલતા ચાલતા આ સિક્યુરિટી ગાર્ડને અચાનક હાર્ટ એટેક આવ્યો. કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ ઘટના બની છે. તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પરિવારમાં અત્યારે શોકનો માહોલ છે. કલવાડા ગામની ખાનગી શાળામાં આ ઘટના બની હતી. ગુજરાત સરકાર કન્યા કેળવણી મહોત્સવ કરશે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકાર આગામી દિવસોમાં હવે કન્યા કેળવણી મહોત્સવ કરી રહી છે. તો આ મહત્વના સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા તેનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. તો 24 થી 28મી જૂન આમ 3 દિવસ શાળા પ્રવેશોત્સવ યોજાશે, જેમાં મુખ્યમંત્રી પણ જોડાશે. 400 થી વધારે અધિકારીઓ પણ કન્યા કેળવણીમાં જોડાશે. તો ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું છે. સરકારે સત્તાવાર કાર્યક્રમની યાદી પણ જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમાં જોડાશે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત રાજકોટ પહોંચ્યા છે. તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં આજે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે રાજકોટથી. રાજકોટમાં આજે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચ્યા હતા. પરિવારજનોને સાંત્વના પાઠવી છે. અંજલિબેન તેમજ પુત્ર ઋષભ રૂપાણીને પણ સાંત્વના પાઠવી છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટના ગોંડલનો બહુચર્ચિત કેસ એટલે કે રાજકુમાર જાટનો હત્યા કેસ, તેને લઈને વધુ વિગતો પ્રકાશમાં આવી છે. તો ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરાયો છે. સમગ્ર કેસમાં સીસીટીવી રિઝર્વ કરવા પણ નિર્દેશ કરાયો છે. તો મૃતક રાજકુમાર જાટના પિતા દ્વારા અરજી કરાઈ છે. જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાંથી જુગારધામ ઝડપાઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે, આશ્ચર્યની વાત એ છે કે ભાજપ મહિલા કાર્યકરના ઘરમાંથી જુગારધામ ઝડપાયું છે. તો આ સમાચાર છે. જૂનાગઢથી મહિલા કાર્યકર વર્ષા વડુકરના ઘરમાંથી ક્લબ ચાલી રહ્યો હતો અને મોટી માત્રામાં જુગારધામ ઝડપાયો છે. બહારથી લોકોને બોલાવીને જુગાર રમાતો હતો. તો જૂનાગઢથી આ સમાચાર છે. મધુરમ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ક્લબ ચાલી રહ્યો હતો. 5 મહિલા 2 પુરુષ સહિત કુલ 7 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.